સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ જેમ્સ હીરા પોલિસિંગ નામની કંપનીના સંચાલકો 60 જેટલા કર્મચારીઓનો 30 લાખ રૂપિયા પગાર આપ્યા વગર કંપની બંધ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીના સંચાલકો કર્મચારીઓના પગાર ચૂકવ્યા વગર બંધ કરી ફરાર થઈ ગયા છે, જેને લઈને સુરત પોલીસ કમિશનર અને લેબર કમિશનરને ફરિયાદ કરાઈ છે। ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે વરાછા સ્થિત આવેલી શ્રી શક્તિ જેમ્સ નામની હીરા પોલિશિંગ કરવાની ફેક્ટરી આવેલી છે। અહીં કામ કરતા 60 જેટલા કર્મચારીઓનો અંદાજિત 30 લાખનો પગાર ચૂકવ્યા વગર કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા। આ અંગે કર્મચારીઓએ ડાયમંડ વર્કર યુનિયનમાં રજૂઆત કરી હતી, જેને લઈને ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ સુરત પોલીસ કમિશનર અને લેબર કમિશનરને અને સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરાઈ છે। આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે। એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ પગાર ન મળતા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે। ભાવેશના ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રજૂઆત એ છે કે 60 જેટલા જે કર્મચારી છે શ્રી શક્તિ જેમ્સ નામની કંપની છે જે છે કારીગરોનો પગાર કર્યા વગર જ ચાલ્યા ગયા છે, તો એ પગાર જલ્દીમાં જલ્દી આપવામાં આવે એવી જ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને લેબર કમિશનરમાં પણ રજૂઆત કરી, સુરત ડાયમંડ એસોસિએશનને પણ રજૂઆત કરી। બધી જ તરફથી અમને સારો એવો પ્રતિસાદ છે અને લોકો આ જે કર્મચારીઓ છે એ પોઝિટિવ રીતે આગળ આવી રહ્યા છે। તો અમારી કમિશનર સાહેબ પાસે એવી જ માંગણી છે કે કારીગરોનો જલ્દીમાં જલ્દી 60 જેટલા કર્મચારીનો પગાર 30 લાખ જેટલી મૂડી છે તો જલ્દીમાં જલ્દી આપવામાં આવે એવી જ અમારી કમિશનર સાહેબ પાસે માંગણી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।